નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર દીવથી। દીવ ખાતે બ્રહ્માકુમારી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક શિબિર। આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બીકે શિવાની દીદીએ સારા વિચાર સુખમય સંસાર પર વક્તવ્ય આપ્યું હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બ્રહ્માકુમારી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા। શિબિરમાં આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બીકે શિવાની દીદી દ્વારા દીવ તથા ઉનાની જનતાને સારા વિચાર સુખમય સંસાર પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું। દીવ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દીવ તથા ઉના સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દીવના ગોગલા ગામ સ્થિત આવેલ જેટી ઉપર આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક પ્રવક્તા તથા મોટિવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા સારા વિચાર સુખમય સંસાર પર સાંસારિક સમસ્યાઓના ઉકેલ તેમજ સાંસારિક જીવનમાં આવતી અડચણોનું કઈ રીતે સમાધાન કરવું તે અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દીવ કલેક્ટર રાહુલ દેવબુરા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા દીવ જિલ્લા, ઉના તાલુકાના તેમજ અન્ય આજુબાજુના તાલુકામાંથી રાજકીય નેતાઓ, સંતો, મહંતો, આગેવાનો, વિવિધ શહેરથી આવેલા બ્રહ્માકુમારીઓ વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક ગીતોની લેખિકા અને ગાયિકા એવા દામિનીબેન આધ્યાત્મિક ગીતો સાથે કરી હતી। ત્યારબાદ બ્રહ્માકુમારી દીવના મુખ્ય સંચાલિકા ગીતા દીદી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સારા વિચાર સુખમય સંસારને લઈને આધ્યાત્મિકતાથી આજના આધુનિક જમાના પ્રમાણે જે રીતે લોકોને નાની નાની બાબતોને લઈને અનેક ખરાબો વિચારો આવે છે, તેમજ કામ ક્રોધથી હાલનો વ્યક્તિ માનસિક રીતે પીડિત છે અને માનસિક થાકથી કંટાળીને માણસ બીજા રસ્તે ચડી જાય છે અને છેલ્લે નાની એવી બાબતને લઈને જીવ લેતા અને જીવ દેતા પણ ખચકાતો નથી। આજકાલ લોકોના ઘર પરિવારમાં નાની નાની બાબતોમાં લઈને ઘરમાં કંકાસ થાય છે અને તે મોટું સ્વરૂપ ધારણ કરી લે છે। આ સિવાય દિવસભર માણસ મોબાઈલમાં ડૂબ્યો રહે છે। આમ મન પર જીત મેળવવા મોબાઈલ વગેરેથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો। મોબાઈલને કે અન્ય કોઈ બાબતને આપણા દિલ દિમાગ પર હાવી નહીં થવા દેવા, તેમજ મોબાઈલને લીધે મન, સંબંધ, બાળકો વગેરે પર અસર થઈ શકે છે, જેથી આ બાબતમાં સુધાર લાવવો ખૂબ જ જરૂરી છે, જેના માટે શ્રેષ્ઠ સંકલ્પ કરાવવા જણાવ્યું હતું। વારંવાર સંકલ્પ કરવાથી સંકલ્પથી સિદ્ધિ મેળવી શકાય છે। આ રીતે અનેક ડોક્ટર શિવાની દીદીએ આ સભામાં જોડાયેલા લોકોને આ અંગે સંકલ્પ પણ લેવડાવ્યા હતા। બ્રહ્માકુમારી શિવાની બહેન જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વક્તા દીવ વિસ્તારમાં પ્રથમ વખત આવેલા તેમના શબ્દોને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ તેમનું આધ્યાત્મિક પ્રવચન સાંભળવા પહોંચી ચૂક્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।